નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદને લઈને આગાહી આગામી દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે, આજે કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત વરસાદના નવા રાઉન્ડની પણ અપડેટ મેળવીશું, સાથે જ વરાપનો રાઉન્ડ ક્યારે જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવો મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો હતો। હવે ગુજરાતની અંદર ધીરે ધીરે વરસાદની માત્રામાં ઘટાડો થતો જોવા મળશે અને વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે। આજે 6 જુલાઈ દરમિયાન ગુજરાતના દક્ષિણ ભાગની અંદર, મધ્ય પૂર્વ ભાગની અંદર થોડું વરસાદનું જોર જોવા મળશે। બાકી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે તેમજ અમુક એકાદ બે વિસ્તારમાં સારો વરસાદ પડી શકે છે। બાકી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા કોઈ જણાતી નથી 9 તારીખ સુધી। તેમજ અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અમુક વિસ્તારની અંદર સૂરજ દેખાય એટલે કે વરાપ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, એમાં પણ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર। જ્યારે દક્ષિણના ભાગો, મધ્ય પૂર્વ અને ઉત્તરના ભાગોની અંદર હજુ વરસાદની સંભાવના યથાવત જોવા મળશે। ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હજુ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। જેમાં વાત કરીએ તો આજે દિવસ દરમિયાન દક્ષિણના ભાગોની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, ડેડિયાપાડા, નર્મદા સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે, તેમજ આ વરસાદ સાર્વત્રિક નહીં જોવા મળે। ત્યારબાદ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે। તેની સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડાના કોઈ ભાગોની અંદર વરસાદ નોંધાય તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની શક્યતા જણાઈ રહી નથી। ઉત્તરના ભાગોની વાત કરીએ તો મોડાસા, માંડલી, મહીસાગર, અરવલ્લીના ભાગો તેમજ મહેસાણા, પાટણ અને રાધનપુર, થરાદ, ધાનેરા જેવા ભાગોની અંદર હજુ વરસાદની શક્યતા રહેલી છે। બાકી સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવામાં આવે તો એમાં જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા અને ભાવનગર જિલ્લાના કોઈ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદ જોવા મળે દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે। બાકી અન્ય જિલ્લાઓ અને કચ્છના એકાદ બે વિસ્તારની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી ગુજરાતના ભાગોની અંદર હાલ વરસાદની શક્યતા જણાઈ રહી નથી અને આજે મોટાભાગના વિસ્તારમાં આ ભાખો ચોખ્ખો જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે, પરંતુ ધીરે ધીરે જોવા મળી શકે છે। બાકી આપણે જણાવ્યા મુજબ કે ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણના ભાગોની અંદર હજુ વરસાદ જોવા મળે અમુક વિસ્તારોની અંદર તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। પરંતુ ભારે વરસાદ નહીં જોવા મળે, પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ હળવો મધ્યમ તો એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે, એટલે કે 3 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા જણાઈ રહી નથી। તે ઉપરાંત વાત કરીએ તો આગામી રાઉન્ડની હાલની અપડેટ મુજબ જીએફએસ મોડલ જણાવી રહ્યું છે તેમજ યુરોપિયન મોડલ પણ આગાહી કરી રહ્યું છે તે મુજબ કે બંગાળની ખાડીમાં 7 તારીખ દરમિયાન એક લો પ્રેશર બનશે, ત્યારબાદ તે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતની અંદર 9 થી લઈને 16 જુલાઈ દરમિયાન સારા વરસાદના સંજોગો રહેલા છે। પરંતુ હાલ હજી સિસ્ટમ બની નથી, જો સિસ્ટમ બનશે કેટલી મજબૂત છે, ગુજરાત તરફ આગળ વધશે કે નહીં, આવશે કે નહીં તે આગામી દિવસમાં જણાશે, તેની અપડેટ આપતા રહીશું। તો મિત્રો આ ત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।